સુરત રેલવે પોલીસની મોટી સફળતા આગગાડીઓમાં મુસાફરોને નિશાન બનાવતો રીઢો તસ્કર મુદ્દામાલ સાથે ઝડપાયો। સુરત સ્થિત પશ્ચિમ રેલવેની ગુનાશોધક શાખાને લાંબા સમયથી સક્રિય એવા એક રીઢા તસ્કરને ઝડપી પાડવામાં મોટી સફળતા સાંપડી છે। નડિયાદ અને મુંબઈ વચ્ચે દોડતી વિવિધ આગગાડીઓમાં મુસાફરોની કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરતા મેહુલભાઈ નાનજીભાઈ રાઠોડ નામના આરોપીને પોલીસ ટુકડીએ પશ્ચિમ એક્સપ્રેસમાંથી દબોચી લીધો હતો। આ ધરપકડ સાથે જ વડોદરા અને વસઈ રેલવે પોલીસ મથકે નોંધાયેલા 9 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। તપાસ દરમિયાન બહાર આવેલી વિગત મુજબ આરોપી મુખ્યત્વે રાત્રિના સમયે નિંદ્રાધીન મુસાફરોને નિશાન બનાવી તેમની બેગ અને અન્ય કિંમતી સામાન ચોરી લેવાની પદ્ધતિ ધરાવતો હતો। પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપી પાસેથી વિવિધ કંપનીના ભ્રમણબાસ, અંક સંગણક અને રોકડ રકમ સહિત કુલ 80,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા શખ્સે કબૂલાત કરી છે કે તે છેલ્લા 2 વર્ષથી તેના એક નાસ્તા ફરતા સાગરીત સાથે મળી આ ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યો હતો। રેલવે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ ગુનાનો ભેદ ઉકેલાતા લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધશે। પોલીસ તંત્ર હવે આ ચોરીમાં સડોવાયેલા અન્ય ફરાર સાગરીતને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે। આગામી દિવસોમાં રેલવે પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની ખાતરી પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે। પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે। જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઇસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ। જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી, જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી। સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો, તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે। જેથી આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે। જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે।